ઘર ઘરની ભવાઈ. લો બાપુજી પાણી. પાણી લાયો. હા. ભૈલું ક્યાં ગયો બાપુજી? ઓય તો હાલ બેઠા હતા સિવાય તો જ્યાં રમતા હતા ને કણે. આનું કઈ છે તે ઓ આ કરતર થાય છે વશમાં જબરજસ્ત દુખાય છે? દુખાય છે ને આ તો માથું બોલો, હજુ જોર જોરથી બોલો, જોર જોરથી વાતો કરો એટલે નહીં દુખે. સો બોલું છું હું સો બોલું છું જોર જોરથી તો બોલો છો. સવારે ખેતરમાં જવાનું ક્યાં આવતું હતું તમારે? એ તો સંભાળવું પડે. પેલો લેખો પાણી વાળી દઉં તે કોડું મેલ્યું હોય તો પાડી આવ તો મોય તો કઈ વાંધો નહીં, બધી ઉપાધિ માથે લઈને ફરો, જોર જોરથી બોલો, તડકામાં ફરો એટલે નહીં દુખે, આંખે મટી જશે. નહીં ફરીએ ભાઈ લ્યો ને આ ઊંઝા. ડોક્ટરે શું કહ્યું છે બાપુજી કે આરામ કરો તો આંખનું ઓપરેશન સફળ થશે. લ્યો ને ભાઈ આ ઊંઘ્યા હેડો ને થઈ જઈએ. બહુ દુખે છે? દુઃખદ છે ને. ના હોય તો પેલી દવા લાવો ટેપા પાડવાની દવા લઈ એટલે આલો. પણ તમે બંધ થઈને બેસશો તો મળશે ને બાપુજી. હેલો હેલો, ક્યાં છે સંજય તું? એટલે અહીંયા બાપુજી બીમાર છે, બૂમો પાડે છે, આંખ દુખે છે, આંખ દુખે છે. તને ખબર નહીં પડતી ઘરે રહેવાની? ક્યારે આવે છે? ઘરે બેસ ને. આંખ ઉપર રૂમાલ રાખો બાપુજી. જો. આમાં ક્યાં ગયો તો? બોની ગલોડિયો મારવા જતો. તને મેં શું કહ્યું તું કે બાપુજીના પાસે બેસજે? ગલોડિયો આવી તો ઈ કરીને મારવા જતો રહ્યો. તને જે કામ આપું ને કામ કર, બેસ અહીંયા. મહેમાન હા દાદાજી. બેહો કે અને આ ફોન રાખો તો આપીએ હે કોક મહેમાન તો આવો કે સગા વાળા ફોન આવે તો મારે શું બોલવું. હજુ જોરથી બોલો બાપુજી. કઈ રહી જતું હોય તો નહીં બોલે પૈસા હાથ જોડું છું નહીં બોલું. પછી કે આંખો દુખે છે, દુખે જ ને. અને આવત એને મોકલો પેલી ટ્યુબ લેતો પેલી દવા પાડવાની વશમાં. લે ગા હું જઉં તાર મારા બાપાને પેલા વશમો દવા પાડવાની હતી. જવું છે? ઓવા હા હેડ. અને પેલા જયલાન કે જે 20,000 માં બાઈક આલવું હોય ને તો લઈ લઈએ આપણે. કશો હતો નહીં તે હમણાં જવું જયલાંગ ગયા. એ તો 25 કે છે પણ કોક આગુ પાછું કરીએ. આ એટલે કેજે મારા તો બાઈક નતું લેવું પણ મારા બાપાને મોતે ઉતરાયો એટલે ભાવ લઈને જવું હોય આવવું હોય રોજ રોજ કનું માગવાનું. એ વાત તો સાચી છે. લઈ લઈએ તો વાંધો ના આવે. લઈ લે આપણે ફરવા થાય કે લે આપણા બેવાને તું લઈ તો મારે ચોક લઈ જવું લઈ જાય તો ફાવા કે ના વાંધો નહીં કેજે પણ જયલા 20 માં હો 20 રૂપિયા વધારે નહીં આલું. 25 કે છે પણ તો આગુ પાછું કરું પોત તોરાવ ટેન્શન ના લે. 20 તો આલે વધારે નહીં આલું. હા હા તો 20 માં પટાઈ દી હેડ. હા હે ઓ દાદાજી હુઈ ગયા હું? દાદાજી હુઈ ગયા? હું સર ધપ્પા દે કે મહેમાન ઊંઘવા દે કે મને. આ દાદાજી હું કહું છું હા તમારો મોતિયો ઉતરાયો એવો મારો મોતિયો ના ઉતરાવાય. ભલા આદમી તમે નેના છો માર તો 68 વર્ષ થયો આખી મોતિયો આવ્યો છે તમારે આવતો છે મોતિયો અત્યારથી. પણ દાદાજી હું એવું મોતિયો ઉતરાઈ દઉં. ના ઉતરાવાય. ભલા આદમી જો મને બોલાય કરશો ને તમારી બુન છે ને એ મને સણકા આવે છે કે તમે બોલવાનું ના પાડી ડોક્ટરે ના પાડી છે બોલ કરાવો છો. પણ ધપ્પા દ્યો. દાદાજી હું કહું છું હા. તમારે બીજી વખત મોતિયો ઉતરાવા જો ને એટલે મને લઈ જાવ મારે ઉતરાઈ દેવો છો. એટલે આ ભલા આદમી લઈ ગયો પણ ધપ્પા દ્યો કે અમારે તમારી બુન આવશે તો બોલશે. ના બોલો. તમને મેં શું કહ્યું તું કે તમારે બોલવાનું નથી? આ તમારા ભાઈ બોલાય કરે છે હું કરું. પછી આંખે દુખે એટલે કે મને દુખે છે. બોલ કરે છે કે દાદાજી મારે મોતિયો ઉતરાવો હું કહું કયો ત્યાં મોતિયો આવતો છે તારથી. પેલું તને અહીંયા વાતો કરવા બેસાડ્યો છે. એ આવ્યા રાજકુમાર આખા નગરની હરવાશા લઈને. અહીંયા બાપા બીમાર છે, છોકરો તો ક્યાંય ફરે છે. બાપા દવા પાડવી ઓછોમાં નહીં પાડવી ભાઈ. હા હમણાં કરતા થતી પણ હવે થોડું હોશ થઈ ગયું છે. થઈ ગયો થોડી દુખતી હતી પણ હમણાં થોડી પાછી સોન થઈ છે પાછી.
લાવ દવા પાડવી હતી. નહીં પાડી ભાઈ જપ ને તું. બાપા હા આપણો પેલો જયલો નહીં હમ ડેરીમાં રે હા એને બાપા બાઈક વેચાઈ રહી. પોક વેચતો હતી આપણે શું ઈમાં લેવા દેવા વેચી મારીનું સાથે. તો બાપા હા સસ્તામાં વેચ 25,000 રૂપિયા કે પણ 20,000 રૂપિયા પટી જાય એવું હો. કે આપણે શું કરવું હે આપણે લાવી દઈએ. ભાઈ તને ખબર તો છે આ મોતિયાના 16,000 રૂપિયા થયા. આ બીજી કાલે જેવું હશે ઉતરાબા જવું છે 16,000 રૂપિયા થાય. બીજા પૈસા તો લાવું બાપા 20,000 રૂપિયા ઘરમાં ના હોય. અલ્યા પણ ખર્ચો આવ્યો છે તને ખબર તો છે આ મોતિયો ઉતરાબાનો છે જી મારે. પાછા બોલ્યા બાપુજી તમે જોરથી. સંજય તને ખબર નહીં પડતી ખર્ચો કેટલો આવ્યો છે ક્યાંથી આપશે બીજા પૈસા? પણ 20,000 રૂપિયા ઘરમાં હોય. એટલે સાયકલ નથી આપણા ઘરમાં? બાઇક ની જરૂર છે કઈ? પણ બાઈક લાવીએ તો બાપાને દવાખાને લઈ જવા હોય તારે ચોય જવું હોય તો આપણો ફટ લઈને જતો ફાવો. મને તો બહુ કેવા. હમણાં હા ખાઈ જા. હજુ જોરથી બોલો, હજુ જોરથી બોલો બાપુજી. પછી આંખ દુખે એટલે બોલતા નહીં. હમણાં હા ખાઈ જા. તને નવું લઈ આલ્યો એવો જૂનો નહીં લાવો. આ મોતિયાનો ખર્ચો આવે છે હાલ હા ખાઈ જા મને. કોઈ લઈ આવતા નહીં એમાં કઈ કઈ ફોન બંધ કર. મૂકી જોન દે. શું કરું કયો બાપુજી હવે બોલતા નહીં હા. લ્યો ભાઈ આ હોઈ ગયા. બેસી રહેજે ચૂપચાપ. ઓ દાદાજી મહેમાન તમને હાથ જોડું છું ઝપક દે. પણ હું કહું દાદાજી ચાણા જવાનું છે બીજું મોટો ઉતાર. કાલ કે પમદાર જવું પડશે આ ઓછી પણ તમે ઝપત વાળી બોલ બોલ કરે છે તમને ખબર પડે. પણ હું આવે હંગાત આવજો તે તાર પણ હાર તમને લઈ ગયો બોલે છો. એ હા બેસી રહ્યો છે ખબર નહીં પડતી કે શાકભાજી સમારીએ. કોણ વાડે તું બીજું કોણ? એવું બધું ના ફાવા મને બૈરાનું કામ. તને તો આદમી વાળા કામ બી ક્યાં ફાવે છે? ખેતરમાં પાવડો લઈને નહીં જતો બસ બેસી જ રહેવું હોય છે. એટલે હું આ બાઈક લાવું એ તને નહીં ગમતું? આ તો લાવ ને પણ મેં ક્યાં ના પાડી? લાવ પોતે કમાઈને. તો બાપાને સમ ના પાડું? મેં ક્યાં બાપુજીને ના પાડી? ના લેવાય. એવું નથી કહ્યું સંજય. મેં એવું કહ્યું કે બાપુજીને હાલ ખર્ચો છે, ખર્ચા પર ખર્ચો ના અપાય આપણે. શું ખર્ચો છે? રૂપિયા લોટ છું ઢગલો રૂપિયા. આ તો ભલે ને રહ્યા. આ લોકો કેવી વાત કરે કે બાબુલાલને હાલ તો આંખનો મોતિયો ઉતરાયો છે, પાછો છોકરો બાઈક લાવીને મૂકી દીધું. કેટલું ખરાબ લાગે. પછી એટલા પૈસા પડ્યા, બેંકમાં પડ્યા, પોસ્ટમાં પડ્યા, શેર માર્કેટમાં રોકાણ છે. કેટલું રોકાણ છે કે? તો તમે એટલું રોકાણ કરો ને, કમાવા જાઓ, કમાઈને લાવો જે લાવવું હોય. તો પાછું ગાડી લાવ કમાઈને, પણ કમાવ જાતે. એટલે મને ખબર છે તમે ઘરના રહે ને મને કદી સપોર્ટ નહીં કરો. એટલે સંજુ એકલો જ લાવશે જાતે કમાઈ. એ તો આ જીવનમાં બની રહ્યું. લાઈન બતાવ તું જો. યાર કેમ? પાણી પીવા પણ પેલા બાપો એકલા છું. યુવાનું વશોમાં દવા કોણ પાડશે ને યુવાની ખબર કોણ રાખશે? જીજાજી તમારા બાપા છે મારા બાપા નહીં. એના મોઢે જબરે તપ કરો તમે. નેના મોટાની વાત જ નહીં, સાચું જ કહું છું. તો પાણીએ પીવા નહીં જવાનું મારે ઘેર? જબર ખબર પડે નહીં તમને? પડે તો ખરા ને. તમારા બાપા છે તો તમે તો આવતા નહીં ઈકન જોવાય દાદાજીને. આ જો હેડો ફટાફટ પાણી પીને પાછા વળી જાઓ. એ ખબર કોણ રાખશે? હલો હા સંજય. લેગા હા હારું પૈસાનું સેટિંગ ના થયું. ચાલ. અલે આ નહીં મેળ આવે એવો પૈસાનો. અલ્યા જયલાનો હાલ જ ફોન આવ્યો તો મારા પર. તે જયલો મને શું કહેતો હતો હા પણ કે લેવાનું તક નહીં લેવાનું લેગા બોલ કે મારે બીજો એક ગ્રાહક આવ્યો છે ને હું વેચી મારું છું. બીજો ગ્રાહક આવ્યો? ઓવા અને હું તો 25 કહેતો તો 20 સુધી લાવ્યો છું. બોલ શું કરવું છે બોલ. અલ્યા પૈસાનું સેટિંગ નહીં. એક કામ કર કે હા બોલ. 4 વાગ્યા સુધી ને કે 4 વાગ્યા સુધી તું વાટ જો. 4 વાગ્યા સુધી ગમે તે કઈને લઈ લઈએ. જયલાને કહું કે ભાઈ 4 વાગ્યા સુધી અમારી વાટ જો અને 4 વાગ્યા સુધી અમે ના લઈએ તું તાર વેચી મારજે. લેગા હા તારા પણ પૈસા પડ્યા? અલ્યા મારા જોડે હોત તો હું કા તનું કોદ હું પોતે જ ના લો. સારું હે હા હેડ હો. ગમે તે કરીને કોઈ લઈ લઈએ. હા હેડ.
તો ક્યાં ગો કાકા એટલે ગંજમાં જ હતો સંજય. સામ એરંડા ભરાયા હતા ને 4 બોરી. એ ના પડે શું ભાવ પડે 380 પડ્યો. ચમ 380 કિલોનો ના હા 1380. 1380 ઓરે 380 ની પેલી બત્તી લીધી એ યાદ આવી ગયું. કેટલા આયા રે લગભગ 25 થી 27,000 જેવા હશે. 25 તો લાવ્યો છું અને 2,000 રૂપિયા વાપર્યા. એવું હે ઓહો. ગોવા કાકા અમારે એંડામાં આમ તો નતા ભરાવા પણ ભરાવા પડશે કે ભાવ સર્યો જ પાછો. ના ના ભાવનું તો હતું નહીં પણ ભરાવા પડશે અમારામાં ઘરનો ખર્ચો આવી ગયો એટલે દવાખાને એટલે ભરાવા પડશે મારા બાપાને પાછો 16,000 રૂપિયા હમણાં મોતે ઉતરાયો ઓહો. અને પાછું ફેરથી આ કાલને પમદાર જવાનું હતી 20-25,000 ખર્ચો થાક પાછો સેવા કરજો હો પાછા બાપની. કરશે ગોવા કાકા હું કહેતો હતો હા. કહું 20,000 રૂપિયા ના હોય તો આલો કે તમને એંડા ભરાઈને પાછા આલ દે. અલ્યા એમાં શું પૂછવાનું આવે છે? દવાખાના કોમમાં તો આ સુધી ગોવાનો રેકોર્ડ છે. પૈસા તો દવાખાનું કોમે ને તો તારે ગમે ત્યારે આપવાનું બસ. દવાખાની વાત પડે ને લે 25 બસ ઉઠાય. ગોગા 20 લે આલ્યો પોટ લઈ લ્યો. અલ્યા સંજા દવાખાનમાં જઈએ ને 25 ને 50 થઈ જાય. આ કરવાનું મેડિકલમાં કરવાનું ફોટો પર આવવાની બધું કરીને લઈ જતા તા વાંધો ને તારા પણ મને વિશ્વાસ છે બસ લઈ જા. ગોગા કે એંડા ભરાવ તરત પાછા આલ દો. હેડ હું આજે આવું છે બાપુભાઈ પાસે. ના એ હાજર નહીં એ તો નહીં ના એ હાજર નહીં. હા હેડ હો તું કેમ દવા કરાવજો બેઓ. 20 જોતા હતા 25 આવી ગયા. હલો રેગા હા સંજય જયલા કે ફટાફટ બાઈક લઈને આવી જાય. ચાલ પૈસાનું સેટિંગ થઈ ગયું. આચું કઈ આચું કહું ફટાફટ આય. સૌથી લાવે લે પૈસા અલ્યા સંજો જે ઝાલે ને એ કદી મૂકે નહીં અને જે ધારે ને એને પાર પડ્યા વગર શાલ ના છોડો. ખરો તાન સમજાવ તું તો હાર ફટાફટ આવી જા ચોકણ આવ કે પેલા રોડે હતા ને ક્યાં પેલા ઘરનાળા વાળું રહ્યું ને ઓહો ઈ કણાય હારે હો હા ભૈલું કેમ ઘરે આવ્યો તું? મને પાણી પીવા આવ્યો તો પાણી પીવા ના આવું. તને મેં શું કહ્યું તું કે બાપુજીને બાજુમાં બેસવાનું, એમને કઈ જરૂર હોય તો આપવાનું. ઘરે કેમ આવ્યો? ભૂલી જીજાજી તું કોઈ કહેતી નહીં. જીજાજી ને બાપાજી મારા બાપા નહીં તો મને કે કહીશ. સારું બોટલ ભરીને લઈ જા, ત્યાં ખસે જ નહીં. ભૂલી હું કહેતો તો કે જીજાજી તું નહીં આવતા ઈ બેહવા દાદાજી ફાય. આવશે એ તો. હું આવશે આખો દાડો રખડી જઈશ કોઈ આવતા તો છે નહીં. મારે જ નહીં આવે ને આખો દાડો મારે રમવા જવાનું નહીં. નાનો છે, થોડી સેવા કરવાની બાપુજીને. પણ હવાલાનું કરું છું. હા તો જીજાજી આવ્યું કે ના આવ્યું? આવશે. દાદાજી માટે કોઈ લઈ જવાનું છે? ના, જમવા બોલાવતા હો, પછી જમ્યા પછી દવા આપવાની છે બાપુજી. એ હારું બોલું લે હાથ પકડીને લઈને આવજો ઘરે. એ હારું. બાબુભાઈ તો ભૂલી જાય. બાબુભાઈ એ બાબુભાઈ કોણ છે? ગો છું. ગોતું છે આજ હવામ ખેતર નતા આયા તમે? ના આજ તો ગંધમાં જતો ને. ગંજમાં? તાણ તમ ગંજમાં જ્યાં હતા? એરંડા ભરાયા ને. એરના ભરાઈ દીધા. હો ભરાઈ દીધા. બરોબર. કોઈ વધારે પૈસાની જરૂર પડે મને કહેજો પાછા. તમ પૈસાની જરૂર? અરે સંજો કહેતો હતો કે કાલે મારા બાપાને ફેરથી બીજી વર્ષનો મોતી ઉતરાવાનો છે કે કોઈ 16,000 ખર્ચો થયો ને કે બીજા 20-25,000 જોઈશી. એ હું કેમ મારે પૈસા નહીં? મારે તો લોટ પૈસા છે. કેવું કહેતો છે? તો બાબુભાઈ મેં અત્યારમાં 25,000 રૂપિયા આલ્યા છે. 25,000 રૂપિયા? તાણ 25,000 રૂપિયા લઈ ગયો? કે દવાખાને કાલ લઈ જવાના છે એટલે. ઓ તારી આ જો કે ને. દાદાજી તમે બોલતો નહીં, બુની બોલશે. અરે બુની બોલે પણ આ તમારા જીજાઈ જેવું કરી મેલ્યું છે. શું કરી મેળ્યું? આ ગોવાબીના બેનજી 25,000 લઈ આવ્યો છે. હે આને તો જતા બુની ઘેર છે બુની તો. બોલાવો હા બોલાવતો. બોલાવો જલ્દી બોલાવો. એ હા
કે દાદા બોલાવશે ખટખટી આવો. બાબુભાઈ દવાખાનું નામ લીધું એટલે પૈસા તો હાલવા જ પડે કે? અલ્યા ગોવા ભાઈ મારે તો પૈસો ઓછો છે. એ કહે છે મારે બાઈક લાવું નવું લઈ આલું લે, પણ સેકન્ડ કરતો તો કોઈક મને લાગે ઓમો જ લોતો ગાલેલો છે એને. બોલો હજુ જોરથી બોલો, જોરથી બોલો, પછી દવાખાને લઈ જવાનું કહેતા નહીં હો. પણ હું કરું? બોલું ના તો કરું હું. ધીમે બોલો, ડોક્ટરે ધીમે બોલવાનું કહ્યું છે. આ પેલા કર્યું છે એવું કોને? સંજય કને દે. શું કર્યું હવે એને? આ ગોવાભાઈને પૂછો, ગોવાભાઈને પૂછો શું કર્યું છે તે. હવે શું કર્યું સંજયે? અરે સંજો આવ્યો કે ગોવા કાકા પૈસા લો મારા બાપાને કે વારે કે બીજી વર્ષનું મોતિયો ઉતરાણું છે તે રૂપિયા 25,000 રૂપિયા આલ્યા છે મી તો. 25,000? તાણ સાવ ખરાબ છે આ તો સંજય. બાપરો એ બાઈક લેવાનું કહેતો હતો ને એના માટે એને પૈસા લીધા છે. પણ મીન ના પાડી દી કે પણ નવું લઈ આલ્યો, પણ આ તો ધંધા કરવાના આવે છે. એક મિનિટ, ફોન કરો જો છે. દયા જેવું જ નથી, ખબર જ નહીં પડતી આને તો. દવાખાનું નામ લીધું એટલે પૈસા તો આપવા પડે કે? આ ગોવાભાઈ કોક પેલા હેલો, હાલો ક્યાં છે સંજય તું? હું કોમો તો બોલ. ક્યાં જાય છે? આવું પર હું કોમો કે તો ખરા. એટલે તું કહેતો નતો કે તારે બાઈક લેવું છે એટલે મેં બાપુજીને મનાવ્યા. બાપુજી લાખ રૂપિયા આપવા તૈયાર છે. નવું બાઈક લાવી દે. લાખ રૂપિયા લાવવા તૈયાર થઈ ગયા? બાપુજીએ કહ્યું એમનું મન બદલાય એના પહેલા ઘરે આવીને લાખ રૂપિયા લઈ જા. એક કામ કર, જયલાલ ના પાડ દે. બાપુ તૈયાર થઈ ગયા, લાખ રૂપિયાનું નવું બાઈક લઈ લી. આ ચેકરમાં નહીં લેવું. જયલાલ ફોન કરી ના પાડે કે નહીં લેવું દૂનું. હલો, હા આવે છે તું કે ના પાડું બાપુજી? આવ્યો હાલ જ આવ્યો. એક વાર મારા પહેન લઈને આવો એટલે પકડી લાવો, પછી હું આ ચાટી ખાવા આલું. એનું લાખનું ને 25,000 બાઈક કાઢું હું એનો. તમારે બોલવાનું નથી. પણ હું કરું? બાબુભાઈ રામ રામ બોલો. અરે ગોવા ભાઈ મને આમ રભરાતું નહીં. મારી વોશના ઓપરેશન કરવાના ગોવાના 25,000 ઉપાડ્યા તમારા બેનથી યાર, પછી મને સરળ રભરાય. એટલે પાડોશી તો ટેકો કરે જ કે? પણ ગોવા ભાઈ તમારે મને પૂછવું તો હતું. ખરા મારા બાપુ હો. આ બાજુ આય. ગો કાકા લ્યો લ્યો તમારા 25,000 પાછા. મને નહીં જોતો હો. રાખો. કેમ લીધા હતા? હા? કેમ લીધા હતા? એ તો બાઈક લેવા લીધા. શું કહીને લીધા હતા? તો મેલકી ચાલામાં જે કઈ લીધા હોય. તમે મેલકની છાલ એટલે શું લ્યા? હવે મારા ઓપરેશન કરાવવાથી કી આ ગોબે શું કીધું કે તમારી વસ્તુ ઓપરેશન કરવા માટે પૈસા લીધા હે? મારા બેન પૈસા નહીં, હું ભિખારી છું. હા, તું જેવા કરવા માંડે છે. ઉઠ તાવથી. જુઠ્ઠું બોલી બોલીને બાઈક લેવાના? દયા નહીં આવતી તને? પણ હાલ દીધા ને બાપા. પણ શરમ વગર ના મી તને નથી કીધું. અમે મારી વોશો હોટ થવા દે, પછી તને નવું લઈ આલું છું બાઈક. બાપા ચાના લેવા જવું હતું. શું લેવા? બાઈક લેવા. અરે મારા મોત્યાને બધું ઠેકાણો પરવા દે, બાઈક નું ગુતા કટે ને. બાપુજીને બોલવાનું નથી. આંખે દુખશે તો આંખનું ઓપરેશન સફળ નહીં રહે. હું કરું છો જવું હું. કેવો છોકરો છે તું તો. એટલે તું એ મને જુઠ્ઠું બોલી. તે જૂઠું બોલ્યો, હું જૂઠું બોલી. સરખે સરખું. મને જુઠ્ઠું બોલી. ગોવા કાકા સાચું બોલીને પૈસા લઈ ગયો તો? સંજય તું તો યાર આવું ના કરે યાર. કોક દાડ તું ફસાઈ જાય પાછો. કોઈ રૂપિયો નહીં આવે પાછો જુઠ્ઠું બોલે તો પાછો. દવાખાના નામથી આરતી કરવાની યાર. કોક દાડો હકીકત તું દવાખાન છે અને તું આવું કરે તો કોઈ એક તને પાયલી નહીં યાર કે આ તો ઠગીને પૈસા લે છે અને તું દલાલી કરું છું ને ગાતી. સંજય તું તો કહેતો હું લાવી દીધા ને તું પાછો મારા કાકા પાસેથી જ લઈ લીધા હતા પૈસા. ઘરના જ પૈસા છે લેડો. હા તમે એક તો હું કહું જ નહીં હાલતા. અલ્યા દવાખાનું નામ પાડીને લીધા છે પૈસા. બાઈક લેવા થોડા પૈસા આલ્યા છે મી. તે આપણે બાઈક લાવી દઈએ. હેડ બાઈક વાળી. મહારાજ બોલવાનું નહીં અગર ના કમર લેખા ને અને બેના ટોકા જુદા કરો. ડોક્ટર ના પાડે છે. ના ભોગીએ કે છે બોલશો ને. ધમકી આપે છે? ફોન મૂકી દે ને, તને જપ નથી. સુઈ જાઓ બાપુજી શાંતિથી, હવે આરામ કરો. ઠગ નીકળ્યો છે. જમવું નથી? જમવું નહીં મારે. આ હું જમસ હો કે ને. અહીંયા મોકલાવું છું જમવાનું. હા મોકલાવો. મહેમાન
હા દાદાજી થોડા પગ પગ દબાવો ના દબાવ પગ દબાવ બા વખ દબાવ અવાજ નહીં દબાવી અલ્યા ભલા ની આ બાજુ બેહો પગ દબાવો ખાલી પગ તૂટ્યું છે ભાઈ હા તમે છોકરાને કહેતા હો તો પગ દબાવો એને દબાયા તો હું જોતું તું આ જો કે ના સેવા ધંધા કરે છે